સાપુતારામાં વીકેન્ડ દરમિયાન હજારો પ્રવાસીઓ ઉમટી પડતા મુખ્ય માર્ગો પર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહનોની લાંબી કતારોને કારણે પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કરોડો રૂપિયાના વિકાસ કરવાના દાવાઓ છતાં સાપુતારામાં પૂરતી પાર્કિંગ વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. ચાર સ્થળો પરના દબાણ અને માર્ગની બંને બાજુ ઉભા રહેલા વાહનોને કારણે ટ્રાફિક વધુ ગંભીર બન્યો છે. કરોડો રૂપિયાના વિકાસ કરવાના દાવાઓ છતાં સાપુતારામાં પૂરતી પાર્કિંગ વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. ચાર સ્થળો પરના દબાણ અને માર્ગની બંને બાજુ ઉભા રહેલા વાહનોને કારણે ટ્રાફિક વધુ ગંભીર બન્યો છે. કુદરતી સૌંદર્ય અને વરસાદી માહોલની મજા માણવા આવેલા પ્રવાસીઓનો કિંમતી સમય ટ્રાફિક જામમાં જ પસાર થઈ રહ્યો છે, જેના કારણે પ્રવાસીઓમાં સંતોષ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પ્રી મોન્સૂન ફેસ્ટિવલ શરૂ થવાનો હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધુ વધારો થવાની શક્યતા છે. ત્યારે હાલની સ્થિતિ જોતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા વધુ વિકરાળ બને તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકો અને પ્રવાસીઓએ તંત્ર સમક્ષ વધારાની પાર્કિંગ વ્યવસ્થા, અસરકારક ટ્રાફિક મેનેજમેન્ટ અને જાહેર સ્થળો પરના દબાણો દૂર કરવાની માંગ ઉઠાવી છે. મોન્સૂન ફેસ્ટિવલ પહેલા જ સાપુતારામાં ટ્રાફિક વ્યવસ્થા સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. હવે જોવાનું રહેશે કે પ્રવાસન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર પ્રવાસીઓની મુશ્કેલી દૂર કરવા માટે કયા અસરકારક પગલાં ભરે છે. મારું નામ ચાહત પટેલ છે. અમે સુરતથી આવ્યા છે. અમે 2 દિવસથી સાપુતારામાં રોકાયા છે. અહીંયા ખૂબ જ મસ્ત વેધર છે. તમે પાછળ જોઈ જ શકો છો કે વેધર કેટલું મસ્ત છે. અહીંયા બહુ બધી જગ્યા પર ફરવાની છે. સાપુતારામાં સનસેટ પોઈન્ટ, ટેબલ પોઈન્ટ, બોટનિંગ માટે પણ સરસ છે. અમે ટેન્ટમાં રોકાયા હતા, ત્યાંથી પણ ખૂબ જ સરસ વ્યૂ હતું. અમે અહીંયા આવ્યા છે. તમે પણ અહીંયા આવો. અહીંયા ખૂબ જ સરસ અત્યારનું વેધર છે. તમે આવશો તમને પણ મજા આવશે. અમે આવ્યા છે, અમને પણ મજા આવી છે. મારી ફેન લોકોને પણ હું કહીશ કે અહીંયા આવો અને તમે પણ અહીંયા આવો. અહીંયા મેગી, ચા, વિવિધ મસ્ત વેધર છે અને मजा आवे एवी છે. नमस्ते, मैं सुदाम हूँ. शिरडी से आया था सापुतारा और सप्तशृंगी माता घूमने के लिए. तो यहाँ हमने सुबह से बहुत एंजॉय किया. सापुतारा में यहाँ का लेक, रिवर पॉइंट, ऊपर से ये रोपवे वगैरह यहाँ बहुत बढ़िया है. पर यहाँ एक छोटा सा दिक्कत है, जो पार्किंग का वगैरह, इधर पार्किंग के लिए कुछ खास सुविधा नहीं है और जो पेड पार्किंग है उसमें भी कुछ ज़्यादा सुविधा नहीं है. तो इस पे लोकल गवर्नमेंट ने ध्यान देना चाहिए. ऊपर से यहाँ पर क्लाइमेट मतलब क्लीनिंग का भी थोड़ा इशू है. तो क्लीनिंग रहेगा तो लोगों के लिए और अच्छा हो जाएगा और यहाँ का पब्लिसिटी और बढ़ जाएगा. बाकी थैंक यू.